આજે આપણે શીખીશું પૂર્ણાંક સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ માટે ક્રમનો ગુણધર્મ। અહીં જુઓ, વિપુલ ક્યાંક જઈ રહ્યો છે। આપણે તેનું સ્થાન શૂન્યથી દર્શાવીશું। આવી રીતે આગળની દિશાને ધન ચિહ્નથી અને પાછળની દિશાને ઋણ ચિહ્નથી દર્શાવીશું। હવે માની લો વિપુલ 5 પગલા આગળ ચાલે છે અને પછી 7 પગલા પાછળ, તો હવે તેનું સ્થાન શું થશે? વિચારો। ચાલો અમે જણાવીએ છીએ। તેનું સ્થાન શોધવા માટે આપણે ધન 5 અને ઋણ 7નો સરવાળો કરવો પડશે। તેનાથી પરિણામ મળશે ઋણ 2। થોડુંક વિચારો। જો તે પહેલા 7 પગલા પાછળ ગયો હોત અને પછી 5 પગલા આગળ ગયો હોત તો પણ તે ઋણ 2 પર જ પહોંચ્યો હોત, કારણ કે ઋણ 7 વત્તા ધન 5 બરાબર ઋણ 2 જ થાય છે। આ બંને પરિસ્થિતિઓને જોઈને આપણે કહી શકીએ છીએ કે ધન 5 વત્તા ઋણ 7 બરાબર ઋણ 7 વત્તા ધન 5ની બરાબર છે। આ રીતે આપણે ધન 5 અને ઋણ 7ને કોઈ પણ ક્રમમાં સરવાળો કરી શકીએ છીએ। પરિણામ સરખું જ મળશે। આ બધી જ પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે સાચું છે, એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો કોઈ પણ ક્રમમાં સરવાળો કરી શકાય છે। પછી જો આપણે બે ધન પૂર્ણાંકનો સરવાળો કરીએ, બે ઋણ પૂર્ણાંકનો સરવાળો કરીએ અથવા વિરુદ્ધ ચિહ્નવાળા બે પૂર્ણાંકનો સરવાળો કરીએ, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે। શું પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી છે? માની લો કે તમે ભારતનું રમણીય સ્થાન લેહ ફરવા ગયા છો। તમે જુઓ છો કે સવારે લેહનું તાપમાન ઋણ 7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે વધીને ધન 20 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે। હવે જો તમારે તાપમાનમાં થયેલ વધારાને શોધવો હોય તો તમે શું કરશો? એકદમ સાચું, તમે અંતિમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી પ્રારંભિક તાપમાન અને ઋણ 7 ડિગ્રી સેલ્સિયસની બાદબાકી। જો આપણે આ બાદબાકીમાં પૂર્ણાંક સંખ્યાનો ક્રમ બદલીએ છીએ તો શું આપણને પરિણામ સરખું મળશે? વિચારો। તમે એકદમ સાચું વિચાર્યું। પરિણામ સરખું નહીં આવે। ધન 20 ઓછા ઋણ 7નું પરિણામ આવશે 27, જ્યારે ઋણ 7 ઓછા ધન 20નું પરિણામ આવશે ઋણ 27। બંને પરિસ્થિતિમાં પરિણામ સરખું નથી, એટલે 20 ઓછા ઋણ 7 ઋણ 7 ઓછા ધન 20ને સમાન નથી। આ માટે તમે અહીં આપેલા ઉદાહરણોથી પણ શોધી શકો। વિડીયો રોકીને જમણી બાજુ અને ડાબી બાજુના પરિણામ સરખા નથી તે સાબિત કરો। તેનાથી તે જાણવા મળે છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકીનું પરિણામ ક્રમ બદલીને મળતા પરિણામને સમાન નથી હોતું, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી। હવે આવો પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ સમજીએ। માની લો કે એક દુકાનદારની પાસે કેટલીક જૂની પેન્સિલો છે। તેને વેચવાથી દુકાનદારને 3 રૂપિયા દરેક પેન્સિલ પર નુકસાન થાય છે। જો તે આવી 6 પેન્સિલ વેચે છે તો તેમને કુલ કેટલું નુકસાન થશે? આ જાણવા માટે આપણે 6 ગુણ્યા ઋણ 3 કરવું પડશે। શું આને ક્રમ બદલીને એટલે કે ઋણ 3 ગુણ્યા 6 કરીને પણ ઉકેલી શકાય છે? વિચારો। અમે જણાવીએ છીએ। જો આપણે 6 ગુણ્યા ઋણ 3ને ઉકેલીએ તો આપણને પરિણામ મળશે ઋણ 18। આવી જ રીતે જો આપણે ઋણ 3 ગુણ્યા 6ની ગણતરી કરીએ તો આનું પરિણામ મળશે ઋણ 18 જ, એટલે કે 6 ગુણ્યા ઋણ 3 એ ઋણ 3 ગુણ્યા 6ની સમાન છે। આ માટે તમે અહીં આપેલા ઉદાહરણોથી પણ શોધી શકો। વિડીયો રોકીને જમણી બાજુ અને ડાબી બાજુનું પરિણામ સમાન છે તે સાબિત કરો। આ રીતે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ક્રમ બદલીને ગુણાકાર કરવાથી પરિણામમાં કોઈ પણ ફેરફાર નથી થતો, એટલે ગુણાકાર પૂર્ણાંક સંખ્યાઓ માટે સમક્રમી છે। આ રીતે પણ પૂર્ણાંક સંખ્યા માટે ભાગાકાર સમક્રમી છે। આવો તેને શોધીએ। એક રૂમને એસીના ઉપયોગથી ઠંડો કરવામાં આવી રહ્યો હતો। તેના પરથી જોવામાં આવ્યું કે તાપમાન 5 મિનિટમાં 15 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું। તાપમાનના ઘટાડાને આપણે પૂર્ણાંક સંખ્યામાં દર્શાવીશું ઋણ 15। જો આપણે શોધવું હશે કે દર મિનિટે તાપમાનમાં કેટલો ઘટાડો આવ્યો તો તેના માટે આપણે ઋણ 15નો 5 વડે ભાગાકાર કરવો પડશે। શું અહીંયા પૂર્ણાંક સંખ્યાનો ક્રમ બદલવાથી પરિણામમાં કોઈ બદલાવ નહીં થાય? વિચાર કરો। ઋણ 15 ભાગ્યા 5નું પરિણામ ઋણ 3 આવશે, જ્યારે ક્રમ બદલવામાં આવે 5 ભાગ્યા ઋણ 15નું પરિણામ ઋણ 1/3 આવશે।
અહીંયા પરિણામ સરખું નથી, એટલે આપણે કહી શકીએ કે ઋણ 15/5 અને 5/15 એ સમાન નથી. આ માટે તમે અહીં આપેલા ઉદાહરણોથી પણ શોધી શકો. વિડીયો રોકીને જમણી બાજુ અને ડાબી બાજુનું પરિણામ સમાન નથી એ સાબિત કરો. તેનાથી એ ખબર પડે છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાના ભાગાકારનું પરિણામ તેનો ક્રમ બદલીને મળતા પરિણામ જેટલું નથી હોતું. એટલે કે પૂર્ણાંક સંખ્યા માટે ભાગાકાર સમક્રમી નથી. આ રીતે આજે આપણે શીખ્યા પૂર્ણાંક સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ માટે ક્રમનો ગુણધર્મ. આગળના વિડીયોમાં કેટલાક ઉદાહરણોથી આને વધારે સારી રીતે જાણીશું.